નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત। આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી કાલાવડ, બરાબર છે મિત્રો। હવે આજે તારીખ થઈ ગઈ છે 22/8/2025। આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં અત્યારે મૂંઝવતો પ્રશ્ન ખેડૂત મિત્રોને એટલે કે લશ્કરી ઈયળનો હેવી એટેક આવી ગયો છે। બીજા નંબરમાં કે સફેદ ફૂગ જોવા મળી રહી છે। ત્રીજા નંબરમાં કે જમીનની અંદર ડોડવા સડી રહ્યા છે, કાળા પડી રહ્યા છે, મુંડાનો ડંખ આવી રહ્યો છે। તો એના માટે શું માવજત કરવી, તો એના માટે આજે આપણે ચોક્કસથી માહિતી આપશું કે અત્યારે શું જરૂરિયાત છે અને શું એનું વ્યવસ્થાપન કરવું મિત્રો। તો આપણી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી બીજા ગ્રુપમાં શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી દરરોજ ખેડૂત મિત્રોને વિડીયોના મારફતે મળતી રહે મિત્રો। તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે અત્યારે લશ્કરીનો હેવી એટેક છે, વધારે પડતો એટેક છે, તો એના માટે શું માવજત કરવી, તો ચોક્કસથી તમને આપણે ભલામણ કરી દેશું મિત્રો કે જે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે નિકાઓ, પંપે 10 ml નાખવાનું છે। આની અંદર બે ટેકનિકલ આવે છે, ક્લોરાન્ટો નિલિપ્રોલ અને લેમ્ડા સાયલોથ્રીન। બે ટેકનિકલ હોવાથી તમને આની અંદર સારામાં સારું નિયંત્રણ મળે। આની સાથે તમારે આપવાનું છે કે ક્લોરો સાયપર આપી શકો છો, કોઈ પણ સારી કંપનીનું 50% ક્લોરો અને સાયપર, અથવા જે આવે છે આપણે કોરોમંડલનું ફેન્ડાલ, પંપે 25 ml ફેન્ડાલ આપી દેવાનું છે, અથવા સાયપર આપી શકો છો, અથવા જે છે એ બોક્સર આવે છે ઘરડા કેમિકલનું, જે તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો કે ડેલ્ટા મેથિન 11% જે આવે છે એ વસ્તુ પણ તમે આપી શકો છો મિત્રો। કેમ કે ગેસ વાળી દવા હશે તો અને તો જ સારામાં સારું નિયંત્રણ મળી શકે છે મિત્રો। જે આવે છે બોક્સર, બરાબર છે, પંપે 10 ml નાખવાનું છે। કોઈ પણ તમે ઈયળની દવા નાખો છો, પછી નિકાઓ નાખો તો પણ ભલે, પિક્સલ આવે છે, પિક્સલ વસ્તુ વાપરશો તો પણ ભલે, આનું પ્રમાણ જે છે પંપે 25 ml, અથવા જે છે કોરાજન પંપે 5 ml, પણ સાથે તમારે જે છે એ બોક્સર આપવાનું છે પંપે 10 ml। પછી કોઈ પણ સારી કંપનીનું ડેલ્ટા મેથિન 11% જે આવે છે એ લઈ લેવાનું છે, એટલે સારામાં સારું તમને નિયંત્રણ ઈયળ માટે મળી રહેશે, કેમ કે ઈયળનો એટેક વધારે છે। ચૂસિયા પ્રકારની જીવાત છે, થ્રીપ્સ છે, મોલો છે, ગળો છે, તડતડિયો છે, કે કોઈ પણ વસ્તુ ચૂસિયા પ્રકારની જીવાત માટે તો જે છે આપણું સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેરા, તો એક જ દવા અને તમામ જીવાત સાફ 40 ml ના ડોઝથી તમે આ વાપરી શકો છો। પણ આ બધી વસ્તુ જે છે જે મિત્રોને જે વસ્તુ લાગુ પડતી હોય એ જ વાપરવાનું છે, બરાબર છે। ચૂસિયા નથી, મોલો નથી તો આ વાપરવાની જરૂર નથી। ચૂસિયો, મોલો, ગળો આ બધી વસ્તુ છે તો સાથે તમારે આ ઉમેરી દેવાનું થાય છે મિત્રો। હવે બીજી વાત કરીએ કે ઘણા બધા મિત્રોને માઇક્રોન્યુટનના રાઉન્ડ મારવા છે ખાતર, કેમ કે 60 દિવસ પછીની મગફળી થાય ત્યારે આપણે એની ખાસ માઇક્રોન્યુટન તરીકે માવજત કરવી ખૂબ જ અગત્યની બનતી હોય છે। તો 60 દિવસની મગફળી થઈ ગઈ, 60 દિવસ પછી 05234 અને સાથે આપી દેવાનું કોઈ પણ સારી કંપનીનું બોરોન, આ એરિસનું છે અને આ વનિતાનું છે, બરાબર છે, એટલે સારી કંપનીનું લઈ લેવાનું 05234 અને બોરોન, પંપે 100 ગ્રામ અને પંપે 25 ગ્રામ। આ ડોઝથી તમારા બેયનું કોમ્બિનેશન કરીને તમે વાપરી શકો છો, એટલે સારામાં સારું તમને ગ્રેડમાં પરિણામ મળશે। અથવા તમારે કેલ્શિયમ આપવું, મગફળીના પાકમાં કેલ્શિયમની અગત્ય જરૂરિયાત ખૂબ જ છે મિત્રો। તો કેલ્શિયમ આપવું હોય તો તમારે ખાલી કેલ્શિયમ આવે છે, ચિલેટેડ ફોર્મમાં 10% કેલ્શિયમ આવે છે, બરાબર છે। નકરું કેલ્શિયમ આપવું હોય તો તમે કેલ્શિયમ આ રીતે આપી શકો છો। ત્યાર પછી જે છે BSF ની અંદર આવે છે મેરિટોર, આની અંદર પણ ખાલી કેલ્શિયમ આવે છે 11% મિત્રો, બરાબર છે। આ વસ્તુ પણ સારી છે, આ પણ તમે આપી શકો છો। ત્યાર પછી હજી એક કેલ્શિયમ તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો કે કેલ્શિયમ અને બોરોન, બરાબર છે, કેલ્શિયમ સાથે બોરોન આવે છે જે CAB નામથી આવે છે। આનો ડોઝ છે પંપે 50 ml, તો તમે આ CAB પણ વાપરી શકો છો। મગફળીના પાકમાં કેલ્શિયમ અને બોરોન, બોરોન કપાસના પાકની અંદર પણ ખૂબ જ અગત્યનો રોલ હોય છે, તો કપાસના પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થાએ એક વખત બોરોનનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી ચિલેટેડ માઇક્રોન્યુટન, બરાબર છે, આની અંદર બધા જે ગ્રેડ 4 આવે છે એ માઇક્રોન્યુટન ચિલેટેડ ફોર્મમાં આવી જશે, એટલે જે છે સરળતાથી ઓગળી શકે ને ડાયરેક્ટ છોડ જે છે એ લઈ શકે, એટલે ચિલેટેડ ફોર્મની અંદર માઇક્રોન્યુટન પણ આપણી પાસે છે। પછી આ બધા ગ્રેડ વાપરી દીધા છે તો તમારે અને જે છે પોષણ માટે, જે ફ્લાવરિંગ ખરે નહીં કપાસની અંદર, કે મગફળીના ડોડવાનું બંધારણ સારું થાય, મગફળીના પાકને કોઈ પણ જાતનું પોષણની ઉણપ ન રહે, એના માટે એક્વા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન આ તમારે કોઈ પણ પાકમાં અને કોઈ પણ અવસ્થાએ વાપરી શકો, કેમ કે આ એક વસ્તુ ખોરાક જ છે। આનું રિઝલ્ટ તમને સીધું ચોથા દિવસે
કોઈ પણ પાકની અંદર બતાવશે તો આનો ખર્ચ એટલો નથી, 600 રૂપિયાનું લીટર આવે છે અને 20 પંપ થાય છે. પરિણામ ખૂબ સારું છે, કેમ કે એક જાતનું પોષણ જ છે આની અંદર. નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ 25% તો આવી જ જાય છે. સાથે આની અંદર મેગ્નેશિયમ આવી જાય છે, ફેરસ, ફોલિક એસિડ, એમિનો એસિડ, ઝિંક, બોરોન, મોલોબેન્ડિયમ ને કોપર, આ બધી વસ્તુ પણ આની અંદર આવી જાય છે. તો આ વસ્તુનો ઉપયોગ કરવાથી પણ તમને ચોક્કસથી સારામાં સારું પરિણામ મળશે મિત્રો. ફૂગનાશકની જો વાત કરીએ હવે, કે ફૂગનાશકમાં અત્યારે સફેદ ફૂગ આવી ગઈ છે. છોડ જે તમે આમ ઊંચો કરો તો થડની અંદર સફેદ ફૂગ જોવા મળી રહી છે. તો એની અંદર જે છે બાયર કંપનીનો આવે છે બોનસનો પણ તમે 25 ml થી સ્પ્રે કરી શકો છો મિત્રો. ત્યાર પછી આવે છે કેવિએટ, સુમિટોમોનો આવે છે કેવિએટ. ત્યાર પછી સલ્ફર મિલનો આવે છે બજ. આ જે છે એ પંપે તમે 35 ગ્રામ નાખીને સ્પ્રે કરશો તો પણ તમારી સફેદ ફૂગ જે છે એ 4 દિવસની અંદર કાળી થઈને ખરી જશે. જમીનમાં કાળા ડોડવા થાય છે, પોપટા સડી જાય છે, કાળી ફૂગ લાગે છે. એક વીઘે 200 ગ્રામ તમારે સલ્ફર મિલનું બજ આપી દેવાનું છે. તમને સારામાં સારું પરિણામ આની અંદર જોવા મળશે મિત્રો. બરાબર છે. તો ત્યાર પછી ઉપર ટીકા ગેરું ચાતર દેખાય છે, તો એની અંદર તમે જે ગોદરેજનું આવે છે બેનબો, આ વસ્તુનું પણ પરિણામ ખૂબ જ સારું છે. પંપે 25 ml નાખી દેવાનું છે, 15 ml નાખી દેવાનું છે બેમ્બો. એટલે તમારે ટીકા ગેરું રાતડમાં પણ આની અંદર સારામાં સારું નિયંત્રણ મળશે. આની અંદર ડાયફેનાકોનાઝોલ આવે છે, એટલે આનું 25% ઈસી ફોર્મ્યુલેશનમાં, એટલે આનું પરિણામ ખૂબ જ તમને સારું જોવા મળશે. ત્યાર પછી જે છે પીઆઈ કંપનીનો આવે છે બાયરો, એઝાસ્ટ્રોબિન અને ડાયફેનાકોનાઝોલ, આ બેનું કોમ્બિનેશન આવે છે. આનું પણ પરિણામ તમને સારું જોવા મળશે. પછી યુનિટી એગ્રી સાયન્સનો આવે છે પેપી, આની અંદર આવે છે પ્રોપિકોનાઝોલ અને ડાયફેનાકોનાઝોલ, બે વસ્તુનું કોમ્બિનેશન છે. તો આ રાતડમાં, ટીકા ગેરુમાં, આગતરો પાછતરો સુકારોમાં તેમજ પાછળ જે છે રાતડ આવી જાય છે, એના માટે સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. ત્યાર પછી આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું કોસાવો, આ પણ સેમ ટેકનિકલ છે. આની અંદર પણ આવે છે પિકાક્સોસ્ટ્રોબિન અને ટ્રાયસાયક્લાઝોલ. આનું રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય સારું જોવા મળશે. આ પણ રાતડમાં છે, સફેદ ફૂગ આવી ગઈ હોય, કાળી ફૂગના પ્રશ્નો હોય, અથવા જે છે પાછતરો જે ગેરુ ટીકાનો પ્રશ્ન રહેતો હોય, તો એના માટે કોસાવો પ્રાઇમ, આનું પરિણામ તમને ખૂબ જ સારું જોવા મળશે. પિકાક્સોસ્ટ્રોબિન 6.78% અને ટ્રાયસાયક્લાઝોલ 20.33% એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે. તો આનો પણ તમે ચોક્કસથી પંપે 40 ml નો ડોઝ છે, આનો પણ તમે છંટકાવ કરી શકો છો મિત્રો. તો આ પ્રકારની ફૂગનાશક તો ઘણા બધા આવે છે. પછી પ્રાયોક્ઝોર આવે છે, પંપે 12 ml થી તમે પ્રાયોક્ઝોર આપી શકો છો, મિરાવિસ ડીઓ આપી શકો છો, ફ્લિક્સ સુપર આપી શકો છો, પ્રોસ્પેલ આપી શકો છો. આ રીતે અલગ અલગ ફૂગનાશકો તો ઘણા બધા આવે છે. પણ તમારે માઇક્રોન્યુટન આપવા છે તો એની સાથે તમારે એસસી ફોર્મ્યુલેશન, ઘાટું દહીં જેવું આવે છે, એનો ઉપયોગ કરવાનો નથી. અથવા માઇક્રોન્યુટન ખાતરનો એક અલગથી છંટકાવ લઈ લેવાનો છે, અને જંતુનાશક દવા અને ફૂગનાશક દવાનો એક અલગ સ્પ્રે લઈ લ્યો તો બધાય કરતા સારું. પણ જો ખાતર આપવું હોય તો એની અંદર તમે ઈસી ફોર્મ્યુલેશન, એટલે કે આ જે દાખલા તરીકે આ પેપી છે, બરાબર, પ્રોપિકોનાઝોલ અને ડાયફેનાકોનાઝોલ, બરાબર, આ આપી શકો છો, કેમ કે ઈસી ફોર્મ્યુલેશન ની અંદર આવે છે. પછી આ બેનબો આવે છે, જે ડાયફેનાકોનાઝોલ આવે છે, આ પણ ઈસી ફોર્મ્યુલેશન ની અંદર આવે છે. તો આ પણ તમે કોઈ પણ ખાતર સાથે આપી શકો છો. પાવડર ફોર્મ્યુલેશનમાં આવે સાફ પાવડર છે, કેવિએટ છે, પછી આ બજ છે, બરાબર છે, આ બજ વસ્તુ આવે, તો આ પણ તમે માઇક્રોન્યુટન ખાતર સાથે આપી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું છે કે એસસી ફોર્મ્યુલેશન, ઘાટું દહીં જેવું, એટલે કે દાખલા તરીકે આ કોન્ટાપ છે, તો આ એસસી ફોર્મ્યુલેશન છે, આની સાથે માઇક્રોન્યુટન ખાતર હાલે નહીં. એટલે એ ખાસ કાળજી રાખીને ખેડૂત મિત્રોએ ઉપયોગ કરવાનો છે. પીઆઈ નું બાયરોક છે, તો આ પણ એસસી ફોર્મ્યુલેશન આવે છે, આની સાથે માઇક્રોન્યુટન ખાતર એ કોઈ હાલે નહીં. એટલે ખાસ તમે જ્યાંથી ખરીદી કરો છો એને પૂછી લેવાનું છે કે ભાઈ માઇક્રોન્યુટન ખાતર આપવા છે અને સાથે આપણે ફૂગનાશકે આપવું છે અને ઈયળની દવા આપવી છે, તો એમાં શું ઉપયોગ કરવો, તો એ તમને માહિતી આપશે. એટલે ડોઝ વ્યવસ્થિત થાય, ફાટી ન જાય, આની ખાસ કાળજી લઈને ઉપયોગ કરવાનો છે. તમારે ખાતર આપવું હોય તો કોરાજન પણ તમે ન આપી શકો, કેમ કે એ પણ એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે. તમે પિક્સલ આપી શકો, ઇમામેક્ટિન 1.9%, એ જે છે ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે. અથવા જે આ મમરી ફોર્મ્યુલેશનમાં આવે છે ટાટાનું રિલોન, આ વસ્તુ પણ આપી શકો છો. આ પણ ખાતરની સાથે તમે મિક્સ કરી અને આનું પરિણામ પણ તમને સારું જોવા મળે મિત્રો. હવે કોઈ પણ દવા અત્યારે તમે છંટકાવ કરો છો તો અવશ્ય એની સાથે તમારે સ્ટીકર વાપરવું ખૂબ જ અગત્યનું છે મિત્રો. બરાબર છે. પંપે 10 ml સ્ટીકર આપી દેવાનું છે. રોગનો એટક છે, રાતડ આવશે, વરસાદી વાતાવરણ છે, અત્યારે આ પરિસ્થિતિની અંદર ખાસ તમારે સ્ટીકરનો ઉપયોગ પંપે 10 ml કરવાનો છે. એટલે તમે જે છે મોંઘી દવાનો છંટકાવ કરો છો એનું પરિણામ તમને ચોક્કસથી સારું જોવા મળે. અને બીજું ખાસ મિત્રો કે આ 2-3 દિવસ હજી વરસાદની આગાહી છે,
તો ખેડૂત મિત્રોએ અત્યારે કાળજી રાખવાની છે, દવાનો છંટકાવ ન કરે આવી એક મારી અંગત ભલામણ છે, કેમ કે 3-4 દિવસ પછી વરાપ થઈ જાય ત્યાર પછી જો છંટકાવ કરશો તો તમને સારામાં સારું પરિણામ મળશે. મોંઘી દવાનો જે છે ખર્ચ કર્યો હોય અને તમારું જે છે વરસાદ આવી જાય, સારો એવો રેડો આવી જાય, ઝાપટું આવી જાય અને દવા ધોવાઈ જાય એનો કોઈ મતલબ નથી. 2-3 દિવસ રોગ ભલે હોય, રોગ જીવાતનો અત્યારે એટક છે જ, પણ જે છે દવા પણ આપણે મોંઘી હોય છે, કેમ કે 150-200 રૂપિયા આસપાસનો જે પંપ થતો હોય છે. હવે આના માટે તો આપણે શું કરવું પડે કે ચોક્કસથી વાતાવરણ સારું હોય અને પરિણામ સારું મળે આવી જ કાળજી રાખવાની થતી હોય છે. તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે 2-3 દિવસ વરસાદી માહોલ છે ત્યાં સુધી દવાનો છંટકાવ ન કરે, આવી એક અંગત ભલામણ છે મિત્રો. બીજું કે અત્યારે મુંડાનો સમસ્યા વધારે છે, તો મુંડાની અંદર પણ આપણે ઘણી બધી માહિતી આપણે આપેલી છે કે જે આપણે આવે છે વજીર, તમને બતાવવાની કોશિશ કરીશ. આની અંદર થાયો અને લેમડા આવે છે વજીર. 1 વીઘે 250 ml તમારે રેતી અથવા ધૂળમાં મિક્સ કરીને આપી શકો છો. પિયતમાં પાણી સાથે પણ તમે આપી શકો છો મિત્રો. અથવા જે આવે છે ધાનુકાનું કેલ્ડાન એ પણ તમે આપી શકો છો. ક્લોરો આવે છે 10%, એ પણ તમે ચોક્કસથી મુંડા માટે આપી શકો છો. હજી એક પ્રોડક્ટ 2 દિવસ પછી એટલે કે કાલની અથવા પરમ દિવસે 2 દિવસમાં એક પ્રોડક્ટ આપણે નવી લઈ આવવાના છીએ, જેના ડેમો લઈ લીધા છે, જે મુંડાની અંદર કામ કરે છે, નેમોટેડની અંદર કામ કરે છે અને ફૂગનાશક કાળા ડોડવા થઈ જાય છે. એક જ મમરી, એક જ જે છે દવા અને આ બધી વસ્તુ સાફ, એટલે કે કાળા ડોડવા નો થાય, મુંડા નો આવે, કૃમિ નો આવે, જમીનજન્ય તમામ જીવાતમાં સારામાં સારું નિયંત્રણ આપે એવી એક દવાનો આપણે 2 દિવસ પછી જે છે આપણે વિડીયો દ્વારા ચોક્કસથી ખેડૂત મિત્રોને માહિતી આપશું મિત્રો. બસ આજે આટલું જ છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245 42050 મારો મોબાઈલ નંબર છે, ચોક્કસથી તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ રજા આપશો મને. જય જવાન, જય કિસાન.